हेलो दोस्तों, आज આપણે એનાથી આગળની વાત કરીએ। મેં તમને આગળના લેક્ચરમાં વ્યાખ્યાઓ બતાવેલી છે। હજુ એનાથી આગળ જઈએ તો પ્રશ્ન છે કિર્ચોફનો પ્રથમ નિયમ। ઓકે, કિર્ચોફનો પ્રથમ નિયમ સમજાવો। तो एक नेटवर्क है। ओके, जो एक अवरोध लागेलू है, एक अवरोध लागेलू है, एक अवरोध लागेलू है, एक अवरोध है, आ बेटरी है, आवो कोई एक नेटवर्क है। नेटवर्क एटले कॉम्प्लिकेटेड सर्किट है, बराबर। आ रीते आपणे फक्त सेंटर पार्ट ज जोईए छे अने अवरोधनी आपणने आ क्वेश्चन में जरूर नथी छे खरा, पण आपणे दर्शावता नथी। ओके, तो एनो परिपथ आ ज रीते लईए छे। जुओ, आनुं आ ज लीधुं छे, ठीक। एक ओ बिंदु छे। धारो कि અહીંથી विद्युत प्रवाह I1 है, અહીં I2 है, I3 है, I4 है, અને દરેકમાં વિદ્યુત પ્રવાહની દિશા છે। આમ વિદ્યુત પ્રવાહની દિશા છે। ઓકે, તો દરેકના મૂલ્ય જુદા જુદા છે એટલે વિદ્યુત પ્રવાહ પણ જુદા જુદા હશે। એટલે આપણે I1, I2, I3, I4 ને લઈ લઈએ છીએ, I5 લઈ લઈએ છીએ, બરાબર। I1, I2, I3, I4 ને I5 આ જંક્શન પોઈન્ટ થયું, કારણ કે ત્યાં બે કરતાં વધારે વાહક ભેગા થાય છે। ઓકે, હવે ધારો કે ટી સમય સુધી જ ગણીએ, 5 સેકન્ડ માટે ગણીએ, બરાબર। તો I1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q1/T થશે, હે ને। તો Q1 ની કિંમત કેટલી આવશે? I1T આવશે, સામે ગુણાકાર થશે। એટલે ટી સમયમાં આ તારમાંથી Q1 વિદ્યુત ભાર પસાર થાય તો I1 વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય। 5 સેકન્ડમાં, ધારો કે 5 સેકન્ડમાં 5 કુલમ વિદ્યુત ભાર પસાર થયો તો આઈની કિંમત 5/5 1 એમ્પિયર થઈ, એમ, બરાબર। હવે બીજીમાં જોઈએ આ જ રીતે I2 ઇઝ ઇક્વલ ટુ टी, समान बधा माटे समान समय लईए छे। ओके, तो Q2 इज इक्वल टू शू थशे? I2T थशे। आ ज रीते गणता जईए तो I5 इज इक्वल टू Q5/T, एटले Q5 इज इक्वल टू I5 इंटू T। हवे शू थाय छे कि विद्युत भार संरक्षणनो सिद्धांत के जंक्शन पर जेटलो विद्युत भार आवे छे जंक्शन थी दूर एटलो ज विद्युत भार जाय छे, बराबर। तो कुल केटलो विद्युत भार आवे छे? जो एक तो Q1 आवे छे अने एक Q3 आवशे, टोटल आटलो आवे छे अने जाय छे केटला? Q2 जाय छे, बराबर, Q4 जाय छे अने Q5 जाए छे। टोटल आटला विद्युत भार दूर जाए छे, कारण के जंक्शन पर विद्युत भार संग्रह थई सकता नथी, नष्ट थई सकता नथी, बराबर, उत्पन्न थई सकता नथी। એટલે જેટલા આવે છે જેટલા એટલા ને એટલા જાય છે। હવે Q1 ની કિંમત મૂકો તો I1T, I3T, I2T, I4T, I5T, T कॉमन લઈને कैंसल थी जैसे, बराबर। तो I1 प्लस I3 प्लस I2 प्लस I4 प्लस I5 बधा ने आ बाजू लई जाइए। I1 आने आ बाजू लावू तो शू थशे? माइनस I2, आम लखीए छे प्लस इंटू माइनस। ओके, प्लस I3 प्लस माइनस I4 प्लस माइनस I5 बराबर 0। आ जे मळ्युं छे एने आपणे किर्चोफनो प्रथम नियम कहीए छे। एनुं गणितीय स्वरूप छे। तो शब्दों में कई रीते लखाय? शब्दों में कई रीते लखाशे?
તો વિદ્યુત પ્રવાહોનું બીજગણિતીય યોગ છે. બીજગણિતીય એટલે 2 + 3 એટલે 3 - 5 લખું છું તો આમ લખીએ. દેખાય શું છે કે તમે સરવાળો કરો છો પણ ખરેખર શું થઈ રહ્યું છે? બાદબાકી. ડબલ મિનિંગ છે. બીજ 2 બીજ ગણિત છે. ઓકે, એવું નથી પણ આ શબ્દોનું ગમ્મત છે. બીજ ગણિત. તો બીજ હોય છે, 2 વસ્તુ હોય છે, પ્લસ માઇનસ. ઓકે, પ્લસ કરો છો પણ થાય છે ખરું? માઇનસ થાય છે. ઓકે, તો જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બીજગણિતીય યોગ શું હોય છે? 0 હોય છે. અને કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય. આ કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે કઈ રીતે મેળવ્યું? ઓકે, કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે કઈ રીતે મેળવ્યો? તો વિદ્યુતભાર સંરક્ષણ સિદ્ધાંતના લીધે મેળવ્યો. એટલે એને કહેવાય છે કે કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણનો વિશિષ્ટ કથન છે. ઓકે, વિદ્યુતભાર સંરક્ષણનો વિશિષ્ટ કથન છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતું આ. ઓકે, હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ લઈએ. કિર્ચોફનો બીજો નિયમ. ઓકે, હવે કિર્ચોફનો બીજો નિયમ જે છે એ એમ કહે છે કે તમારે પરિપથ એક બંધ પરિપથ લેવાનું, નેટવર્કનું કોઈ એક લૂપ લેવાનું. ઓકે, લૂપ લઈએ તો શું થશે કે એમાં તમારે ફરવાનું છે. ઓકે, જેમ કે એક આ લૂપ છે. આમાં તમારે ABCD એમ ફરવાનું છે. તો કાં તો તમે ક્લોકવાઇઝ ફરી શકો, બરાબર, કાં તો તમે એન્ટી ક્લોકવાઇઝ ફરી શકો. તો ફરવાનો તો કોઈ આપણે નિયમ બનાવતા નથી, ગમે તે દિશામાં આપણે ફરી જઈશું. ઓકે, પછી જો ફરતા ફરતા શું થાય કે વિદ્યુત પ્રવાહની દિશામાં તમે ગતિ કરો, બરાબર. તો મેં તમને બેટરીમાં બતાવ્યું હતું આ રીતે, આમ બેટરી બતાવી હતી. તો અહીં 8 જૂલ છે અને અહીં 0 જૂલ થઈ જાય, બરાબર. બેટરી શું છે? એક રેસ્ટોરન્ટનું કામ કરે, ફિક્સ થાળીનું કામ કરે, બરાબર. ઇલેક્ટ્રોન અહીંથી 10 જૂલ ઉર્જા લઈને જાય નેગેટિવમાંથી, આમ જાય, એમાંથી 8 જૂલ ઉર્જા લઈને જાય ધારો કે. તો અહીં 8 જૂલ ઉર્જા સાથે છે, પરંતુ અહીં અવરોધમાંથી જ્યારે પસાર થાય ત્યારે શું થશે કે તેની ઉર્જા 0 થઈ જશે, બરાબર. શું થઈ જશે? 0. ઓકે, હું તમને બતાવું છું. જુઓ, અવરોધ છે ને આવું હોય છે, અવરોધ છે આખું. ઓકે, અને આ 2 તાર આપણે જોડી દઈએ છીએ અહીં. આ 2 તાર એક આમાં ને એક આમાં જોડી દઈએ તો આ અવરોધ છે. ઓકે, તો જ્યારે અવરોધમાંથી પસાર થાય છે ત્યારે ઉર્જા શું થઈ જાય છે? 0 થઈ જાય છે, બરાબર. હવે ઇલેક્ટ્રોન આવે છે ઉર્જા લઈને, 8 જૂલ ઉર્જા લાવ્યો, આખી ઉર્જા જતી રહી, 0 ઉર્જા થઈ ગઈ. તો અહીં પોઝિટિવ છે, જુઓ, ઇલેક્ટ્રોન પર નેગેટિવ છે, એટલે આકર્ષણથી અહીં આવી જશે. એટલે શું છે? બેટરી રેસ્ટોરન્ટ છે, એ ફિક્સ થાળી આપે છે. 8 જૂલ ઉર્જા એને ફરી આપી દેશે, લો ફરી ફરશે, ફરી આવશે તો 8 જૂલ ઉર્જા આપશે. ઓકે, તો જ્યારે તમે જુઓ કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? આમ છે. ઓકે, ઇલેક્ટ્રોનની જે દિશા છે તે ગતિની દિશા આ છે, અને આપણે જઈએ છીએ વિરુદ્ધ દિશામાં. તો જો વિરુદ્ધ દિશામાં જાઓ તો 0 થી 8 થયા, અને અંદર આપણી ફરવાની દિશા છે, આ આપણી ફરવાની દિશા છે. તમે આમ જતા હો, ઇલેક્ટ્રોન આમ જતા, એટલે વિદ્યુત પ્રવાહ આમ હોય, અપોઝિટ ડાયરેક્શનમાં હોય તો વધશે, 0 થી 8 થશે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં અપોઝિટ ડાયરેક્શનમાં જઈએ તો પ્લસ થશે, અને સેમ દિશામાં જઈએ, જુઓ આપણે સેમ દિશામાં જઈએ, આમ જઈએ
તો 8 શું થઈ 0 થઈ એટલે ઘટી જશે. ઓકે, તો આ બે નિયમ યાદ રાખવાના છે કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહની દિશામાં ગતિ કરતા હો તો વોલ્ટેજ ઉર્જા શું થશે ઘટશે અને વિરુદ્ધ દિશામાં જશો તો વધશે. ઓકે, તો આપણે એક નેટવર્ક લઈએ છીએ અને ત્રીજો છે, પહેલો મેં તમને બતાવ્યો કોઈ પણ દિશામાં ફરી શકો. જ્યારે અવરોધમાંથી પસાર થાઓ ત્યારે સમાન દિશામાં હોય તો વોલ્ટેજ ઘટશે અને વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ વધશે. અને નંબર 3 જે છે કે જ્યારે બેટરીમાંથી પસાર થાઓ, આ બેટરીમાંથી જ્યારે તમે પસાર થાઓ તો જ્યારે નેગેટિવ આમ જતા હો, પોઝિટિવથી નેગેટિવ તરફ જાઓ તો વોલ્ટેજ ઘટશે એટલે માઇનસ થશે. અને જો વિરુદ્ધ દિશામાં જાઓ, નેગેટિવથી પોઝિટિવ પર જાઓ તો વોલ્ટેજ વધશે. 4 નિયમ યાદ રાખવાના છે. હમણાં ફરીથી યુઝ કરું છું. આપણે શું કરીએ છીએ, એક નેટવર્ક લઈએ છીએ, બરાબર. એક એમાં ષટકોણ લેવાનું છે. A, B, C, D, E, R1, R2, R3, R4, R5. આમાંથી ધારો કે I1, આમાંથી ધારો કે I2, આમાંથી ધારો કે I3, I4, I5. બરાબર. આ પરિપથ થયો. આ એક બેટરી છે જેનો EMF ε1 છે, બીજાનો EMF ε2 છે. આપણે A થી સ્ટાર્ટ કરીને આખા માર્ક પર ફરીને ફરી પાછા A પર આવી જઈએ છીએ. ઓકે, એ બિંદુ પર ધારો કે વોલ્ટેજ એટલે ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, VA જેટલી છે. VA જેટલી છે. હવે આપણે અહીંથી ગતિ કરીએ, આમ ક્લોકવાઇઝ ફરીએ છીએ. તો જ્યારે અવરોધમાંથી પસાર થઈએ ત્યારે આપણી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા કેવી છે, સમાન છે. એટલે શું થશે, વોલ્ટેજ, ઓહમનો નિયમ હતો V = IR. તો વોલ્ટેજમાં I1 R1 જેટલો શું થશે, સમાન દિશામાં છે એટલે ઘટાડો થશે. બરાબર. પછી જ્યારે બેટરીમાંથી પસાર થાઓ તો નેગેટિવમાંથી પોઝિટિવમાં જાઓ છો એટલે વધારો થશે. ઓકે, હવે B થી C તરફ જઈએ તો આપણી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા સમાન છે. સમાન છે એટલે શું થશે, વધારો થશે. અને સેમ ડાયરેક્શનમાં છે તો ઘટાડો થશે. અને અપોઝિટ ડાયરેક્શન કરી દો ધારો કે અહીં, તો વધારો થશે. બરાબર. પછી તમે આમ જાઓ તો બેટરીના પોઝિટિવથી નેગેટિવમાં જાઓ છો એટલે શું થશે, ઘટાડો થશે. તમારી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા અપોઝિટ છે એટલે વધારો થશે. I3 R3. પછી આમ જશો તો તમારી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા શું છે, સમાન છે એટલે ઘટાડો થશે. -I4 R4. અને આમ જશો તો ઘટાડો થશે. -I5 R5 = 0. સોરી, 0 નહીં. ફરી પાછા ક્યાં આવી ગયા, VA પર, એ બિંદુ પર આવી ગયા એટલે ઉર્જા કેટલી મળશે,
तो વીએ જેટલી જ મળશે. ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત છે હે ને, ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત છે કે ઊર્જા એટલી ને એટલી મળવી જોઈએ. બરાબર છે. તો વીએ જેટલી, આ વીએથી સ્ટાર્ટ કરી, અહીં ઓછી થઈ, અહીં વધી, ઓછી વધી, એમ બધું સરવાળો કરે, પાછા આવ્યા તો શું થયું? વીએ. તો વીએ કેન્સલ, તો શું થશે? -I1R1 પ્લસ ε1 પ્લસ I2R2 માઇનસ ε2 પ્લસ I3R3 માઇનસ I4R4 માઇનસ I5R5 બરાબર 0. હવે આ બે જે છે એને પેલી બાજુ લઈ જઈએ તો -I1R1 પ્લસ I2R2 પ્લસ I3R3 માઇનસ I4R4 ઓકે માઇનસ I5R5 ઇઝ ઇક્વલ ટુ ε2 માઇનસ ε1. ઓકે, તમારે ગોખવાનું નથી કે આ ડાયરેક્શન ગમે તે ડાયરેક્શન લઈ લો, નિયમ પ્રમાણે જવાનું. મારો આન્સર માઇનસ આવે છે, તમારું પ્લસ આવે તોય વાંધો નથી, પણ નિયમ પ્રમાણે થવું જોઈએ. તમે જે દિશામાં ફરો, હું એ દિશામાં ફરું તો એ મારો ને તમારો આન્સર સરખો હોવો જોઈએ. બરાબર? એટલે જરૂરી નથી કે આ જ સ્ટેપ આવવો જોઈએ. આ બધાની નિશાની બદલાઈ જાય કે મેં જે પ્લસ લીધા છે એ તમારા પ્લસ પણ આવી શકે, માઇનસ પણ આવી શકે. નિયમ ફોલો થવું જોઈએ. ઓકે, તો આ પરિપથને ગોખવાની કોઈ જરૂર નથી. હવે આ શું છે? IR એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર? આ જે મળ્યું છે આપણને એ કિર્ચોફનો બીજો નિયમ મળ્યો છે આ. ઓકે, તો આને લખીએ છીએ. જુઓ, બંધ પરિપથમાં અવરોધો, બરાબર, અવરોધો એટલે R1 R2 R3 R4 R5 અવરોધો, અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો એટલે R1 માંથી I1, R2 માંથી I2, R3 માંથી I3, એમ વિદ્યુત પ્રવાહોનો ના ગુણાકાર. જો I1 R1 નો ગુણાકાર, આ ગુણાકાર કર્યો. બરાબર? આને શબ્દોમાં લખી રહ્યા છે. ગુણાકારનો સમગ્ર બંધ પરિપથ પરનો બીજગણિતીય યોગ. મેં હમણાં કીધું બીજગણિતીય એટલે આ પ્લસ માઇનસ થાય છે. બીજગણિતીય યોગ એ પરિપથ પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના, આ બે લાગુ પાડેતી બેટરી ના બીજગણિતીય યોગ જેટલું, બીજગણિતીય સરવાળા જેટલું હોય છે, બીજગણિતીય યોગ જેટલું હોય છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો આ કિર્ચોફનો બીજો નિયમ છે. તમારે પરીક્ષામાં એઝ ઇટ ઇઝ લખવું પડશે. બરાબર? નિયમો જે છે એમાં તમારે ફેરફાર ના થઈ શકે. હવે કિર્ચોફનો બીજો નિયમ મળ્યો કેવી રીતે? તો ઉર્જાના લીધે મળ્યો. અહીં જેટલી ઉર્જા હતી પાછા ફરીને આવ્યા તો એટલી જ ઉર્જા થઈ. એટલે ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતનો પાલન કરે છે. યાદ રાખજો, કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુત ભાર સંરક્ષણ સિદ્ધાંત પ્રમાણે છે. કિર્ચોફનો બીજો નિયમ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પ્રમાણે મળે છે. ઓકે, આગળ જઈએ છીએ. હવે આનો ઉપયોગ કરીએ આપણે. મેં તમને પરિપથ બતાવ્યું હતું, નેટવર્કની વ્યાખ્યા આપી હતી કે નેટવર્ક કોને કહેવાય? તો નેટવર્ક એને સામાન્ય શ્રેણી કે સમાંતર પરિપથ ના કહેવાય, એને નેટવર્ક કહે છે. બરાબર? તો આપણે એક શ્રેણી પરિપથ લઈએ. ક્વેશ્ચન છે અવરોધોના શ્રેણી ક્રમ સંયોજન માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. ધારો કે આપણે 3 અવરોધ લઈએ, R1, R2
3 અવરોધ લીધા, બરાબર. આમને આ બેટરીથી જોડી દઈએ. જો તો વિદ્યુત આપણે શું કરી રહ્યા છે ક્વેશ્ચન, અવરોધોના શ્રેણી સંયોજન માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મેળવો. તો વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. તો આવા સંયોજનને આપણે કહીએ છીએ શ્રેણી સંયોજન. ઓકે, હવે આમાં આપણે શું કરીએ, જો અહીં આઈ એટલે છે દરેક ઘટકમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થશે, કારણ કે બીજો રસ્તો જ નથી. એ જેટલું અહીંથી આવશે એટલો જ દરેકમાંથી પસાર થશે. એક જ પાઇપલાઇન છે, પાણી એક સરખો પસાર થશે, બરાબર છે. તો વિદ્યુત પ્રવાહને પસાર થવા માટેનો એક રસ્તો હોય છે અને દરેકમાંથી પ્રવાહિત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ એક સરખો હોય છે. આ બે નિયમ થયા, આ બે આપણે એના ગુણધર્મ જોયા. ઓકે, અહીં સાઈડમાં નંબરિંગ કરીએ છીએ. ઓકે, હવે શું કરીએ છીએ, અહીં કિર્ચોફનો બીજો નિયમ લગાવી દઈએ છીએ આ પરિપથમાં. તો જો અહીંથી સ્ટાર્ટ કરીએ તો અહીં આવશે -IR1, સેમ ડાયરેક્શનમાં માઇનસ લેવાનું. પછી અહીં શું આવશે, -IR2, પછી અહીં શું આવશે, -IR3, પછી અહીં નેગેટિવથી પોઝિટિવ પર જાઓ તો +V બરાબર 0. હવે આ ત્રણેય માઇનસને પહેલી બાજુ લઈ જઈએ છીએ, બરાબર. તો V બરાબર શું આવશે, IR1 + IR2 + IR3. ત્રણે ત્રણ પ્લસ થઈ ગયા. I કોમન કાઢી લઈએ, R1 + R2 + R3, બરાબર. I ને છેદમાં લઈ જઈએ તો R1 + R2 + R3. ઓકે, હવે ભાઈ એમ કહે છે કે 3ની જગ્યાએ આપણે એક જ અવરોધ લઈએ R મૂલ્યનું, પણ એનું મૂલ્ય એટલું કે વિદ્યુત પ્રવાહ ના બદલાય. તો ઓહમના નિયમ પ્રમાણે V/I શું થઈ જશે, R. R ના બદલાય તો I ના બદલાય, તો I ના બદલાય તો R ના બદલાય, બરાબર. એટલે આ સમતુલ્ય અવરોધ થઈ ગયો R. વ્યાપક રૂપમાં લખીએ, આ તો આપણે 3 જ જોડ્યા, 3ની જગ્યાએ 50 જોડો ને તો શું આવશે, R1 + R2 + R3 + RN. એનની કિંમત 50 મૂકી દેવાની. ઓકે, હવે જો અને બીજા ગુણધર્મ આપણે જોઈએ છે કે આપણે 3 અવરોધ લીધા. ધારો કે એકનું મૂલ્ય 1 ઓહ્મ છે, બીજાનું મૂલ્ય 2 ઓહ્મ છે, ત્રીજાનું મૂલ્ય 3 ઓહ્મ છે. તો ટોટલ કેટલું થશે, 6. મહત્તમ આપણે કેટલા જોડ્યા, 3 ઓહ્મનું અવરોધ જોડ્યું, બરાબર. તો 3 જોડ્યું તો મહત્તમ કરતાં આન્સર શું મળે છે, મહત્તમ. એટલે પરિણામી અવરોધનું મૂલ્ય મહત્તમ મૂલ્ય કરતાં વધારે હોય છે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં જોડેલા મહત્તમ મૂલ્યના અવરોધ કરતાં વધારે હોય છે. ઓકે, પછી દરેક જે છે 3 આપણે જોડ્યા હતા હમણાં, R3 R2 R1. જો અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો આ દરેકની કિંમત જુદી છે, અવરોધની કિંમત જુદી છે. એટલે શું થશે કે અમુક ઉર્જા આમાં જશે, અમુક ઉર્જા આમાં જશે, અમુક ઉર્જા આમાં જશે. ઉર્જા એટલે વોલ્ટેજ. તો ત્રીજો નિયમ થયો કે વોલ્ટેજનું મૂલ્ય દરેક પરિપથના દરેક ઘટકના બે છેડા વચ્ચે વોલ્ટેજ ઉર્જા જુદી જુદી હશે, બરાબર. ચોથો આપણે આ નિયમ કરી દઈએ કે ટોટલ અવરોધનું મૂલ્ય મહત્તમ મૂલ્ય કરતાં વધારે હોય છે, ઠીક છે. અને પાંચમો આનો ઉપયોગ કરીએ કે જો પરિણામી અવરોધનું મૂલ્ય શું થાય છે, વધી જાય છે. એટલે કોઈ પણ પરિપથમાં જો અવરોધ વધારવું હોય તો તેને શ્રેણીમાં જોડવા પડે. અવરોધને વધારવા માટે શું કરવું પડે, અવરોધને શ્રેણીમાં જોડવું પડશે. ઓકે, આ શ્રેણી ક્રમ થયો અને તેના 5 ગુણધર્મ થયા. હવે સમાંતર લઈએ છીએ. ઓકે, શું લઈએ છીએ, સમાંતર ક્રમ સંયોજન. તો 3 અવરોધ લઈએ છીએ. જુઓ, એક R1 લીધું,
R2 લીધો, R3 લીધો, બેટરી થઈ ગઈ, બેટરી વી, અહીંથી ધારો કે I વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થાય, તો જો અહીં વિદ્યુત પ્રવાહ આવશે તો વિદ્યુત પ્રવાહને અહીંથી આગળ જવા માટે 3 રસ્તા છે, એક કરતાં વધારે રસ્તા છે, આને સમાંતર કહેવાય. પહેલામાં એક જ રસ્તો હતો, એને શ્રેણી કહેવાય. એક જ પકડ છે આની, માસ્ટર કી એક જ છે, શ્રેણી કે સમાંતરને જોવાની કે શ્રેણી પરિપથ છે કે સમાંતર પરિપથ છે. તો વિદ્યુત પ્રવાહને પસાર થવાનો એક જ રસ્તો તો શ્રેણી, વધારે રસ્તા તો સમાંતર. બરાબર છે. તો જો અહીંથી અવરોધ છે R1, એટલે ધારો કે અહીંથી I1 વિદ્યુત પ્રવાહ પસાર થશે, અહીંથી I2 અને I3 ડિવાઈડ થઈ જશે. વિદ્યુત પ્રવાહ 3 ભાગમાં ડિવાઈડ થઈ જશે. બરાબર, સરખા ભાગમાં ડિવાઈડ થશે એમ નથી કહેતો, અલગ અલગ થશે, પણ વિદ્યુત પ્રવાહ શું થશે? વિભાજિત થઈ જશે. બરાબર. હવે આપણે શું કરીએ? બંધ પરિપથ આટલું જ લઈએ અને સોલ્વ કરવા પૂરતું આપણે હટાવીએ છીએ. આમાં જ લઈએ, બંધ પરિપથમાં. બરાબર, એક જ થયો. આ આપણે હમણાં ગણતરીમાં લેતા નથી. બરાબર છે. આટલું લઈએ તો એક અવરોધ હોય ને તો ઓહમનો નિયમ લાગુ પાડી દેવાનો. તો એ આપણે કિર્ચોફનો નિયમ કરીએ તોય વાંધો નથી. ઓહમનો નિયમ અને કિર્ચોફનો નિયમ એક અવરોધ માટે બંને સરખા. ઓકે, તો વોલ્ટેજ કેટલું રહેશે? તો સમાન રહેશે. જો દરેકના બે છેડા વચ્ચે વોલ્ટેજ સમાન. અહીં 8 જૂલ ઉર્જા આવશે અને અહીં 0 જૂલ. તો આને ગણો તોય 8 જૂલ હશે, આને ગણો તોય 8 - 0, આને ગણો તોય 8 - 0 આવશે. એટલે દરેકમાં 8 - 0 એટલે 8 જ આવશે. એટલે વોલ્ટેજ શું હોય છે? સમાન. વિદ્યુત પ્રવાહ ભિન્ન હોય છે, વોલ્ટેજનું મૂલ્ય શું હોય છે? સમાન હોય છે. બરાબર. તો V = શું થશે? I1 R1 થશે, એટલે I1 ની કિંમત આવશે V/R1. આ જ રીતે આપણે શું કરીએ? બીજાને જોડીએ, પહેલા અને ત્રીજાને હટાવી દઈએ. હા, તો શું આવશે? V = I2 R2 આવશે, એટલે I2 = V/R2 આવશે. બરાબર. એક હોય તો ઓહમનો નિયમ લાગુ પાડવાનો. પછી V = I3 R3 થશે. બરાબર. આ ત્રીજાને જોડી દો, આને હટાવી દો, ત્રીજાને જોડી દો, તો શું થશે? એક જ અવરોધ થયો તો I3 = V/R3. ઓકે, હું તમને ફરીથી આ જોડી દઉં છું. હવે જો આ જંકશન બિંદુ છે, એ કિર્ચોફનો પ્રથમ નિયમ લગાવો તો I = જેટલો આવે છે એટલો જાય છે. I1 I2 I3 જેટલો વિદ્યુત પ્રવાહ આવે છે એટલો ટોટલ વિદ્યુત પ્રવાહ જશે. I ની કિંમત મૂકી દઈએ, I1 ની, તો V/R1 V/R2 V/R3. V કોમન કાઢી લઈએ તો 1/R1 1/R2 1/R3. તો I ભાગ્યા V કરી દઈએ તો 1/R1 1/R2 1/R3. બરાબર. I ને છેદમાં લઈ જઈએ તો V/I થઈ જશે. 1/R1 1/R2 1/, આ ત્રણેયની જગ્યાએ એક જ અવરોધ વાપરીએ તો શું થશે? V/I એટલે R થશે. 1/R1 1/R2 1/R3, એટલે 3 સમતુલ્ય થઈ ગયા. વ્યાપક રૂપે શું લખી શકાય? 1/R = 1/R1 + 1/R2 + 0.100 + 1/Rn આમ લખાય. ઓકે, હવે આમાં ઉદાહરણ લઈએ કે 1/R = 1/R1 + 1/R2. તમને શું થશે? 3માં એલસીએમ લેવામાં તકલીફ પડે, એટલે આપણે ઉદાહરણ પૂરતા 2 જ સમજીએ છીએ. ધારો એકનું મૂલ્ય 2 ઓહ્મ છે અને એકનું મૂલ્ય 3 ઓહ્મ છે. તમે ચોકડી ગુણાકાર કરો તો 3 + 2 અને 6 આવશે. 3 × 2 6, તો 5/6 થશે 1/R. તો R ની કિંમત થશે 6/5, એટલે 1 point something આવશે. બરાબર, 1.2. ઓકે, તો
જો ન્યૂનતમ મૂલ્યનો અવરોધ શું હતો 2, એના કરતાં ઓછું આવ્યું. એટલે પહેલું નિયમ આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ભિન્ન હોય છે, વોલ્ટેજ સમાન હોય છે. ત્રીજો જોઈએ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઘટી જાય છે, બરાબર. પરિપથમાં જોડેલા લઘુત્તમ મૂલ્યના અવરોધ કરતાં ઓછું હોય છે. નંબર 4 કે આ બતાવે છે આપણને કે પરિપથમાં અવરોધનું મૂલ્ય ઘટાડવું હોય, પરિપથમાં અવરોધનું મૂલ્ય ઘટાડવું હોય તો અવરોધને સમાંતરમાં જોડવું જોઈએ. વધારવું હોય તો શ્રેણી હતું, ઘટાડવું હોય તો સમાંતર છે, બરાબર છે. તો 4 થયા. પાંચમું એની વ્યાખ્યા છે કે વિદ્યુત પ્રવાહને પસાર થવાના અલગ અલગ રસ્તા છે એટલે એને સમાંતર કહે છે. ઓકે, એક વ્યાખ્યા છે અને 4 ગુણધર્મ છે. તો આ સમાંતર ક્રમ સંયોજન થયું. હવે આપણે આનો ઉપયોગ કરવાનું છે. શું કરવાનું છે? ઉપયોગ. નેક્સ્ટ લેક્ચરમાં આનો ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ.